નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના બરેલીમાંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। વ્યક્તિએ સૌથી પહેલાં ઉત્તર પ્રદેશ પોલીસને ડાયલ 112 પર ફોન કરીને પોલીસને ધમકી આપી હતી। ત્યારબાદ 26 જાન્યુઆરીએ તેણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી। આ પછી તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યું હતું। પોલીસે સર્વેલન્સ દ્વારા ફોન ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું। આ પછી તરત જ આરોપીની બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી। કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો। ખેતરમાં બેસીને તેણે 112 નંબર ડાયલ કરીને ધમકી આપી હતી। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે બરેલી ઇજ્જતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના અનિલ કુમારે મંગળવારે સાંજે ડાયલ 112 પર ફોન કર્યો હતો। તેણે ફોન કર્યો તે સમયે તે નશાની હાલતમાં હતો। ખેતરમાં બેસીને તેણે ડાયલ 112 પર ફોન કર્યો હતો। પહેલાં તેણે પોલીસને હેરાન કર્યા, પછી કહ્યું કે તે 26 જાન્યુઆરીએ સીએમ યોગીને ગોળી મારી દેશે। પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। આ પછી તેના વિશે યોગ્ય માહિતી લેવામાં આવી હતી। નશામાં ધૂત થઈને તેણે માફી માંગવાનું શરૂ કર્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।